પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાનું ચોંકાવનારું નિવેદન. ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને ગણાવ્યો કોંગ્રેસી. કોન્ટ્રાક્ટર કોંગ્રેસી હોવાથી રોડ ન બન્યો હોવાનો આરોપ. ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની ઓડિયો ક્લિપ વાયરલ. સિહોરના ચોરવડલા ગામનો રોડ બનાવવા મુદ્દે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ. 10 મહિનાથી મંજૂર થયેલો રસ્તો નથી બન્યો તેવું એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર કોંગ્રેસનો હોવાથી આ પ્રકારની સમસ્યા થતી હોવાનું પણ એમએલએનો આરોપ. હાલો ભીખાભાઈ, સંજયભાઈ બોલું ચોરવડલાથી. હા બોલો. હવે મારો ભાઈ રોડ નું કાંઈક કરાવો ને. હવે ચૂંટણી હોય ત્યારે પાસે હવે રોડ નું કાંઈક કરાવો ને. હા એ ઓલા કોન્ટ્રાક્ટર ને કાલ રાતે મેં આપ્યો છે. હા કાલ ઓલા ભાઈ નો ભાઈ ફોન આવ્યો હતો મને. કોનો? હા ભાઈ ઓલા મેયરભાઈ. હા એ વાત નથી સાચી, પણ હવે રોડમાં રોડ જ નથી રહ્યો. ચોરવડલા રોડ નથી, ખાલી કાંકરા જ રહ્યા છે. રોડ તો રહ્યો ને, ગાડીઓ એટલે મંજૂર કરાવ્યો છે ભાઈ આપણે સંજયભાઈ. આપણે કોન્ટ્રાક્ટ આવા કોંગ્રેસે ભટકાય એમની મંજૂર આપણે ક્યારે કરાવ્યો છે? મંજૂર મંજૂર કરાવવાના 8 મહિના થઈ ગયા ભાઈ સંજયભાઈ. હા 8-10 મહિના થઈ ગયા. હા એ વાત તમારી હિન્દી સાચી, પણ હવે તો કામ શરૂ થવું જોઈએ ને. આવા કોંગ્રેસ કોન્ટ્રાક્ટરો ભટકાય એને હું નોટિસ જ કટાવું છું. મને લખિત આપો કે ભાઈ હું એને નોટિસ કટાવું છું. એ વાત તમારી હિન્દી સાચી, પણ એ તમે કોંગ્રેસ હોય ભાજપ હોય એ અમારે કઈ લેવા દેવા જ નથી. કોન્ટ્રાક્ટર બધા આવા ભટકાણા એમ કહું હું તમને હાલજી કહું છું. એ તો મને તમે ખબર છે, તમે બોલો છો કોંગ્રેસ કોન્ટ્રાક્ટર ભટકાણા એમ તમે બોલ્યા, મને ખબર છે. હા પણ હું એ જ કહું છું. પણ હું તમને એમ કહું અમારે રોડ હારે મતલબ છે, અમારે ભાજપ કે કોંગ્રેસ. અરે ભાઈ એ સાઈન એવું બગાડે એમ કહું સંજયભાઈ. હા પણ તમે એમ નોટિસ કટાવો છો, તમે બધા લખીને એક સહયોગ કરીને આપો. એમ નોટિસ જ કટાવી છે મારે. અમારે ભાજપ કોંગ્રેસ આપણે માણા હારે મતલબ છે. અરે ભાઈ માણા હારે તમે આવા જે કાંઈ સંજયભાઈ 10 જણા 20 જણાની સહયોગ કરીને એક આરએનબી પોગાડી દો એટલે હું નોટિસ કટાવી દઉં. અરે 50 જણા સહી આપો, કેટલા દિન રોડ શરૂ? હા બસ એને એક આરએનબી માં પોગાડ્યું કે આપણે માસી નો સહી જે હોય. હું તમને 50 જણા સહી કરીને આપું, તમે સહી કરાવીને મને એક પોગાડી દો, પછી મને વોટ્સએપ કરો એટલે હું એને નોટિસ જ કટાવું છું. એટલે સહી કરીને વોટ્સએપ કરો. હા ને ઓલી પર આરએનબી માં દેવું જોઈએ ને. તમે એમ કે વચમાં અમને કીધું કોન્ટ્રાક્ટર ના ડોસમાં વૈયા ગયા, કોઈ ખગાવાળા વૈયા ગયા, એવું કઈક વાત. મને જવાબ દે એ તમે ભાઈ ને સાંભળો. ફોન પર લઈને મેં વાત કરી હતી ભાઈ. હા શું કે છે હમણાં નહીં થાય એમ? ના ના એ અત્યારે કહું છું તમે લખીને એક સહયોગ કરીને પોગાડી દો. જે હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપણે ક્યાં જવું? આપણે કામનું કામ છે ને ભાઈ. એ મેં તમને અગાઉ કીધું ભાજપ કોંગ્રેસ. તમે લખીને આપી દો એટલે હું એને નોટિસ કટાવું જે છે એ. હું લખીને આપું? તમે કયો લખીને આપું? અરે આ એટલા સમયથી આ રસ્તો મંજૂર થયો ને કામ નથી ચાલુ કરતા. હા તો હું તો પેલા પેપરમાં હોય ત્યારે આપી દો તેમ કહેતા આપણે. હા આપો તમ તારે. હા તે વાંધો નહીં. હા યા